કેમ છો બધા? મજામાં? ક્યારના બેઠા છો બધા? હે? સવારના? તો કંટાળ્યા છો? હા કે ના? નથી કંટાળ્યા? ઓકે. આજના આ 26મી જાન્યુઆરી એટલે આપણો બંધારણનો અમલવારીનો દિવસ. આપ સૌ જાણો છો કે આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો. દેશ આઝાદ થયો ત્યારે સૌથી જે મોટી કામગીરી જે કરવાની ભાગે આવી તે હતું કે આપણે આ દેશનું શાસન કેવી રીતે ચલાવવું, આ દેશનું સુશાસન કેવી રીતે ચલાવવું. કારણ કે આપ સૌ જાણો છો કે આપણો દેશ કેટલો વિશાળ છે, કેટલા પ્રકારના લોકો વસે છે, નાગરિકો વસે છે. તમે અહીંથી હૈદરાબાદ જાઓ, કેરાલા જાઓ, નાગાલેન્ડ જાઓ તો ત્યાં બધો ખોરાક બદલાઈ જાય, પહેરવેશ બદલાઈ જાય. એટલે કે વિવિધ વિવિધ વિવિધ, અને એટલે જ આપણો દેશ છે વિવિધતામાં એકતા. એટલે આ સૌથી મોટી જે જવાબદારી આવી એ આ દેશનું શાસન કેવી રીતે ચલાવવું. આઝાદી પછી જે નાગરિકોની અપેક્ષાઓ જાગી છે એ અપેક્ષાઓને કેવી રીતે પૂર્ણ કરવી, એ નાગરિકોને પોતાના હક છે, પોતાના અધિકારો છે, કારણ કે હવે ગુલામીમાંથી આપણે મુક્ત થયા છીએ તો અત્યારે હવે પછી નાગરિકોને શું જરૂર પડશે, શિક્ષણ, આરોગ્ય, સાયન્સ અને ટેકનોલોજી, આવી દરેક પ્રકારની વિચારણા ચાલતી હતી. અને એવામાં આ દેશનું શાસન કરવા માટે એક બંધારણની જરૂરિયાત ઊભી થઈ. અને આ બંધારણની જરૂરિયાત મુજબ કે આ દેશમાં જે નાગરિકો વસતા હતા એમની ચિંતા, એમને અત્યાર સુધી જે તકલીફો પડી હતી એ તકલીફોમાંથી મુક્તિ મળે, એ જે શિક્ષણથી વંચિત રહી ગયા હતા, કે જેને હજુ સુધી કોઈ શિક્ષણ જ લીધું નહોતું એ પણ ભણતા થાય, આવી બધી જ વિભાવનાઓ ધ્યાનમાં રાખી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અને એમની ટીમે ભેગા મળીને આ બંધારણને ઘડ્યું. આ બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. અને દરેકે દરેક જે બંધારણની અંદર મૂકવામાં આવ્યું છે એની ડિબેટ થઈ, એની ચર્ચા થઈ, અને નાગરિકો માટે આ કેટલું અગત્યનું છે તેનો વિચાર કરીને આ બંધારણ ઘડવામાં આવ્યું છે. અને છેલ્લે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આ બંધારણને અમલમાં મૂક્યું. અને એને આજે 77 વર્ષ થયા છે. કેટલા? 77 વર્ષ. અને આજે આપણે સૌ આ રાષ્ટ્રીય પર્વને 77માં ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ. ગણતંત્ર એટલે શું? ગણ એટલે લોકો, ગણ એટલે લોકો. ઘણીવાર આપણે પ્રાથમિક શાળામાં ગણતંત્ર કરતા આવ્યા હોય પણ આપણને ખબર ના હોય ગણ એટલે કે ગણવું હશે, કાંઈ ગણતા હશે, તંત્ર ગણતું હશે કાંઈક, એવું આપણને થાય. ઘણીવાર શબ્દો છે ને આપણને ખ્યાલ ના આવે. ગણતંત્ર એને પ્રજાસત્તાક દિવસ પણ કહેવાય કારણ કે નાગરિકોનું શાસન આવ્યું, નાગરિક સત્તાક પણ કહેવાય કારણ કે નાગરિકોનું શાસન આવ્યું. અને એવો આજે આપણે 77મો આ રાષ્ટ્રીય પર્વ સૌ મનાવી રહ્યા છે. આજે આપણો ચોટીલા તાલુકાનો નાવા ગામે હતો, એ પૂર્ણ કરીને જ અમે અહીંયા આવ્યા છીએ. હવે આજે હું તમને ખાસ કરીને આજે આપણો બંધારણનો અમલવારીનો દિવસ છે એના વિશે થોડી વાત કરીશ અને થોડી શિક્ષણની વાત કરીશ. પહેલા આપણે બંધારણના અમલની અને બંધારણના મૂલ્યોની થોડી વાત કરીએ. કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તો આપણને બંધારણ ઘડીને આપી દીધું, અને એની અંદર જે જોગવાઈઓ કરવાની હતી એ જોગવાઈઓ કરી. બંધારણની અંદર જે બંધારણીય મૂલ્યો હતા એ મૂલ્યો આપણને આપ્યા. પરંતુ બાબા સાહેબે એક સરસ મજાની તે વખતે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી હતી અને એસેમ્બલીની અંદર વાત કરી હતી કે બંધારણ છે એ તમે કે મને પૂછો તો હું એક જ જવાબ આપું કે બંધારણ ગમે તેટલું સારું હોય
બરાબર છે, પણ એને ચલાવવા વાળા લોકો કેવા છે એના ઉપર આધાર રાખે. જો એને અમલ કરવા વાળા લોકો સારા હશે તો બંધારણ સારું છે, પરંતુ જો એને અમલ કરવા વાળા લોકો જો બરાબર અમલ નહીં કરે તો બંધારણ અંશતઃ સારું નહીં એવું સાબિત થશે. એટલે આપણી સૌની ફરજ છે કે આ બંધારણને આપણે કેવી રીતે અમલ કરવો. બંધારણને આધારે કાયદાઓ બન્યા, જુદા જુદા કાયદાઓ બન્યા અને એનો સંદર્ભ બધો જ બંધારણની અંદર છે. આપણે પહેલા મૂળભૂત હકોની વાત કરીએ તો મૂળભૂત હકોની અંદર તમે સૌ જાણો છો કે આર્ટિકલ 14 એ ખૂબ જ મહત્વનો છે, અનુચ્છેદ 14, અને એની અંદર બધા જ સમાનતાની ભાવના છે. કાયદા આગળ બધા સમાન, કોઈ કાયદાથી પર નથી, કાયદો સર્વોપરી છે. એટલે અમીર હોય કે ગરીબ હોય, ભણેલ હોય કે અભણ હોય, અધિકારી હોય કે સામાન્ય નાગરિક હોય, કે સુપ્રીમ કોર્ટના જજ હોય કે પછી એક સામાન્ય નાગરિક હોય, કાયદો બધા આગળ સમાન છે. દરેક નાગરિક કાયદાની આગળ સમાન છે. આટલો સરસ આપણને હક મળ્યો છે. આગળના જો આર્ટિકલની અંદર આપણે વાત કરીએ તો આર્ટિકલ 15 ખૂબ જ મહત્વનો છે કે રાજ્ય કોઈ પણ નાગરિકને એના લિંગ, એની જાતિ, એનું ધર્મનું અથવા તો એને આપણે કહેવાય જન્મનું સ્થળ અને ધર્મ આધારિત કોઈ ભેદભાવ કરશે નહીં. અને આપણને સૌ જાણીએ છીએ કે સ્ત્રી હોય કે પુરુષ બધા સમાન છે. મહિલાઓ માટેના જે અધિકારો છે એ બધા જ મહિલાઓને પણ મળે છે, એટલા જ પુરુષોને પણ અધિકારો છે. એટલે દરેકે દરેક સમાન છે. ક્યાંય આપણે શાળાની અંદર ક્યાંય જોયું કે ભાઈ આ ગર્લ છે એટલે કે એમને પ્રવેશ નહીં આપીએ? નહીં, એમને પણ ભણવાનો અધિકાર છે. એટલે મારો કહેવાનો મતલબ છે પુરુષ હોય કે સ્ત્રી એમાં કોઈ ભેદભાવ નથી. પછી જન્મના આધારે પણ કોઈ ભેદભાવ નથી. એ ગમે ત્યાં જન્મ લે, એક દેશના કોઈ પણ ખૂણામાં જન્મ લે, કેરાલાનો માણસ હશે કે તામિલનાડુનો કે ગુજરાતનો, જન્મના આધારે કોઈ ભેદભાવ નથી. એટલે આવા બધી સમાનતાની જે વિચારધારાને એક ભારતના નાગરિક તરીકે એ ઓળખ આપણા બંધારણે આપી છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે અમે ભારતના નાગરિકો છીએ. અમે શું છીએ? ભારતના નાગરિકો છીએ. અને આપણું આમુખ છે, આમુખની શરૂઆત જ વી ધ પીપલ ઓફ ઇન્ડિયાથી થાય છે. એટલે આપણે બધા દેશના નાગરિકો, આ કેટલી મોટી વાત છે કે આપણે બધા ભારતના એક નાગરિકો છીએ. અને આગળના જે આર્ટિકલ છે ખૂબ જ મહત્વનો છે કે ભાઈ આર્ટિકલ 16 હોય એની અંદર જે તકો આપણને મળે છે એ બધાને સમાન તકો મળે છે. એટલે આ તકો જે મળે છે એનો આપણે સૌએ લાભ લેવાનો છે. કોઈને કોઈ તકથી વંચિત રાખવામાં આવતા નથી. ડોક્ટર બનીને એ દવાખાનું ચલાવી શકે છે, એન્જિનિયર બનીને પોતાનો ટેકનિકલ વ્યવસાય કરી શકે છે. એટલે આવી અનેક વિશાળ તકો રહેલી છે એ બંધારણની અંદર આપેલી છે. અને એમાં ખાસ કરીને ફંડામેન્ટલ રાઇટની અંદર આર્ટિકલ 17, આપને સૌને ખબર છે કે દેશ આઝાદ થયો એની પહેલા ગામડાઓની અંદર, સિટીની અંદર દરેક જગ્યાએ એક અસ્પૃશ્યતા જેને કહેવાય અનટચેબિલિટી એવી એક કલંક હતો. પણ બંધારણની અંદર આ પણ એને જે કલંક હતો એને પણ નેસ્ત નાબૂદ કરવામાં આવેલું છે. અને દરેકે દરેક લોકો છે ગમે ત્યાં શાળાની અંદર, આંગણવાડીમાં, હોસ્પિટલમાં, પાણીના ઘાટ હોય, નદી હોય, નાળા હોય, દરેક જગ્યાએ એમને જવા આવવાનો, એમનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે આર્ટિકલ 17 ની અંદર. આર્ટિકલ 19 ખૂબ જ મહત્વનો છે. મેં હમણાં ત્યાં પણ વાત કરી કે આપણે આજે હું બોલી રહ્યો છું એ પણ બોલવાનો અધિકાર ક્યાંથી છે? આર્ટિકલ 19 ની અંદર છે. એટલે કે વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. આપ સૌ બધા બોલી શકો છો, આપને કોઈ બોલતા રોકે નહીં. એ બધા અધિકારો આર્ટિકલ 19 એટલે કે અનુચ્છેદ 19 ની અંદર બન્યા છે. તમને અહીંયા ભેગા થવાનો અધિકાર છે, ભલે મંજૂરી લઈએ પણ ભેગા થવાનો તો અધિકાર છે જ. બરાબર છે? એટલે ભેગા થવાનો પણ અધિકાર છે, સંગઠિત થવાનો પણ અધિકાર છે આપને.
હરવા ફરવાનો પણ અધિકાર છે. અહીંથી તમે ભારતમાં કોઈ પણ રાજ્યમાં જાઓ તો પેલું રાજ્ય તમને ના પાડે કે ગુજરાત વાળા અહીંયા કેમ આયા, એવું તમને કોઈ ના કહે. કાશ્મીરમાં પણ જઈ શકો અને તામિલનાડુમાં પણ જઈ શકો. ગમે ત્યાં તમે વ્યવસાય પણ કરી શકો, ગમે ત્યાં તમે ઘર બાંધીને પણ રહી શકો. દેશની અંદર, આખા દેશની અંદર ગમે ત્યાં જાઓ. જ્યારે આઝાદી નથી ને ત્યારે આપણે ખબર છે કે એક રાજ્ય રજવાડામાંથી બીજા રજવાડામાં જવું હતું તો આપણને તકલીફો પડતી, પણ આ દેશ આઝાદ થયા પછી આખા દેશમાં તમને રહેવાનો, ફરવાનો, હરવા ફરવાનો બધા અધિકાર મળ્યા છે. તો આ 19 ની અંદર આ બધી જ અધિકારો મળ્યા છે. એવી જ રીતે 20 છે, 21 ની અંદર તમને સારું જીવન જીવવાના અધિકારો છે. આવા અનેક અધિકારો મળ્યા છે. પણ હું એક આર્ટિકલ 32 ની વાત કરીશ. આર્ટિકલ 32 ખાસ યાદ રાખજો. 32 એ 32 છે એ આર્ટિકલ અનુચ્છેદ એવો છે કે તમારા જેટલા બધા અધિકારો મળ્યા છે એનો કોઈ પણ નાગરિક ભંગ કરે અથવા તો રાજ્ય સરકાર ભંગ કરે અને તમને અન્યાય થાય તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકો છો. એના ઈલાજ માટે સીધા સુપ્રીમ કોર્ટમાં તમે પડકારી શકો છો અને ઘણા બધા જતા પણ હોય છે. તો આટલો મોટો જે ઈલાજ કહેવાય એ ઈલાજે પણ બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. એનો મતલબ એવો થાય છે કે ખાલી કાગળ ઉપર લખી નથી દીધું, એમાં તમને ક્યાંય પણ ભંગ થાય, અન્યાય થાય તો તમે એના માટે તમે એને રિસ્ટોર પણ કરાવી શકો છો, તમારા હક અધિકાર મેળવી પણ શકો છો. હવે આ તો અધિકારની વાત કરી, પણ સાથે સાથે આપણી ફરજો પણ છે, એ નથી ભૂલવાનું. ખાલી અધિકાર એ એકલા ના ટકે, એક સિક્કો હોય તો એની બે બાજુ હોય. એવી રીતે જેટલા આપણને અધિકાર આપ્યા છે એટલી જ આપણી ફરજો પણ છે. અને ફરજો જો આપણે નિભાવીશું તો આપણને અધિકાર ભોગવવાની મજા આવશે. ફરજો શું છે? તો આ ફરજો કે આ અધિકારો ભોગવવા હોય તમારે તો અમુક ફરજોનું પાલન પણ કરવું પડે. ભાઈ ચોરી કરે એને કોઈ અધિકાર ભોગવવા મળે? એમને તો એરેસ્ટ કરીને જેલમાં જ મોકલવા પડે ને. તો એરેસ્ટ થાય એનો મતલબ શું થાય? ધરપકડ થાય એટલે એને જે અધિકાર મળ્યા હતા ને પછી હરીફરી શકશે, બોલી શકશે, ક્યાંય જઈ શકશે નહીં. એરેસ્ટનો મતલબ થાય છે તમારા જે મૂળભૂત અધિકારો હતા એ અધિકાર છીનવાય છે. એટલે આ ફરજ છે કે ભાઈ આપણે જે દેશના નાગરિકો છે, આજુબાજુ રહેતા લોકો છે, એ બધા શાંતિથી જીવન જીવી શકે. એટલા માટે આપણે શું કરવાનું કે આ બધી કુદરતી સંપત્તિ છે એનું આપણે પાલન કરવાનું, એને આપણે નુકસાન કરવાનું નહીં. પછી નદી હોય, નાળા હોય કે પછી પાણી હોય કે કોઈ પણ કુદરતી સંપત્તિ હોય, ખનીજ હોય કે જે પણ કઈ હોય, એ બધી જ વૃક્ષો, આ બધું જ આપણને કુદરતે, પ્રકૃતિએ ભેટમાં આપેલું છે. અને એ છે તો આપણે છીએ. જો એ નહીં હોઈએ તો આપણે પણ નહીં ટકી શકીએ. આ વૃક્ષોનું એટલું મહત્વ છે કે એનું 1 કલાક હું અહીંયા વૃક્ષોનું મહત્વ સમજાવું ને તોય ઓછું પડે. એટલે આપણે એ ટોપિક ઉપર નહીં જઈએ, પણ કહેવાનો મારો મતલબ છે કે આ બધું છે, આ બધી ઇકોસિસ્ટમ છે, એ બધા એકબીજાના આધારે છે. અને એ જો નહીં હોય તો આપણે નહીં જીવી શકીએ, આ માનવ જાતિ નહીં ટકી શકે. એટલે એનું આપણે જતન કરવું જોઈએ. આપણા જે પણ કોઈ આજ દિન સુધીના જે પણ કોઈ રાષ્ટ્રીય નેતાઓ થયા છે, જે પણ કોઈ આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા જે વિચારો મળ્યા છે, જે વિચારોનું ભથ્થું મળ્યું છે, એના એવા ઉમદા વિચારોને આપણે જીવનમાં ઉતારવા, એનું પાલન કરવું અને એનું શિક્ષણ લઈ અને એનું જતન કરવું. આ બધી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે એને આપણે સાચવવી, બીજાને ન્યાય મળે એમાં મદદ કરવી. બધા જ લોકો ભણવા જાય, બધા જ વિદ્યાર્થીઓ ભણવા જાય શાળાએ, એ પણ વાલીની ફરજ છે. એટલે આવી બધી ફરજો જો આપણે નિભાવીએ તો આપણને હક અધિકાર મળે. હવે અહીંયા કેટલા વાલીઓ મને કહેશો કે કોનું બાળક શાળામાં નથી આવતા? કોઈ સ્વેચ્છાએ કહેશો કે મારું બાળક ભૂલ થઈ ગઈ નથી આવતો, એવું કોઈ કહેશો? છે કોઈનું બાળક ના શાળાએ આવતું હોય એવું? પાછળ કોઈ? બધાના બાળકો શાળામાં આવે છે તો બહુ સારી વાત કહેવાય.
તો આપણે હવે ધાર્યું નિશાન પાડી શકીશું. કારણ કે શાળાએ આવવું અને શાળાની અંદર બાળકને મોકલવું એ જ આપણી સૌથી મોટી ફરજ છે, અને એ તમે બધા નિભાવો છો. એટલે મને અહીંયા આવ્યો એનો ખૂબ જ આનંદ પણ થયો, અને આપને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. એટલે આ વાત થઈ ફરજની. એટલે આવી અનેક ફરજો છે, આપ સૌ સુપેરે એને નિભાવો તો આપણને એનું રિઝલ્ટ સારું જ મળે છે, કોઈ રિઝલ્ટ ખરાબ મળતું નથી. એટલે શિક્ષણ છે એ શિક્ષણ એ શેરની એટલે કે સિંહણ એના દૂધ જેવું છે. જે એ દૂધ પીએ એ ત્રાળ નાખે. હવે આનો મતલબ શું થાય? આનો મતલબ એ થાય કે જો તમે શિક્ષિત થશો તો જ તમે બોલી શકશો, તો જ તમે કંઈક સમજી શકશો, તો જ તમારા મગજના દરવાજા ખુલશે. નહીં તો આ મગજના દરવાજા ખુલશે નહીં. ક્યાંક ખુલ્યો ખબર છે? આપણે એસીને આમ કરતા હોઈએ છીએ ને, 22 23 રિમોટ કંટ્રોલ તમારો કોઈ બીજો ચલાવતો હશે. તમારો જો મગજ ન ચાલે તો તમારું રિમોટ કંટ્રોલ કોઈ બીજાના હાથમાં હોય. એટલે જો તમારે પોતાનું મગજ ચલાવવું હશે તો તમારે ભણવું પડશે, અને ભણશો તો તમારું મગજ ખુલશે. તમારામાં તાર્કિકતા આવશે, તમારામાં બુદ્ધિ આવશે, તમારામાં જ્ઞાન આવશે, તમારામાં વિવેક શક્તિ આવશે. આવા ન ગણાવું એટલા અનેક પ્રકારના ગુણો આવશે. અને એટલે તમે જે પણ કોઈ કહેશે એ તમે સ્વીકારી નહીં લો. તમે એની પાછળ કે આ ભાઈ સાચું છે કે ખોટું છે એનો તમે એક વિચાર કરશો. અહીંયા હોય પણ કાંઈક ખોટું બોલીને જવો તોય તમે મને પકડી પાડશો કે ના સાહેબ કાંઈક ખોટું બોલી ગયા છે. એ ક્યારે? તમે ભણેલા હશો, તમારી સમજ શક્તિ ડેવલપ કરેલી હશે, તો તમે એ સાચું બોલ્યા કે ખોટું બોલ્યા, એ હકીકતો સાચી છે કે ખોટી છે, એ તમે એની પાછળ જઈને તમે પોતાની રીતે માઇન્ડ એપ્લાય કરીને તમે જાણી શકશો. અને એટલા માટે જ એ શિક્ષણ લેવું એ ખૂબ જ અગત્યની બાબત છે. હવે આપણે ગામડાની અંદર બધા કહેતા હોઈએ છીએ, હું પણ એક ગામડામાંથી જ આવું છું. અમે પણ ખેતી કરતા હતા, રાયડાની અંદર ક્યારા વાળતા હતા. કોણ વાળે છે અત્યારે રાયડામાં ક્યારા? અમે ખોડા કહેતા ક્યારાને. કોણ વાળે છે ખોડા? કોઈએ વાળ્યા છે? બધા વાળે છે ને. તો રાયડામાં પાણી વાળા, શિયાળાની ટાઈટ પડતી હોય અને 12 વાગે પછી પેલો ઠાર પડે ત્યારે કેવું યાદ આવે બધું? હાથ ભવના હુજે ને કે આના કરતા ભણ્યા હોત તો સારું હતું. બરાબર છે? એટલે ત્યારે એ જે વિષમ પરિસ્થિતિઓનો જે સામનો કરતા હોઈએ છીએ ત્યારે આપણને યાદ આવે છે કે ભણ્યા હોત તો સારું હતું. એટલે આ બાળકોને ખાસ કહેવા માંગુ છું કે તમારા મા બાપ અભણ રહી ગયા છે એ તો પછતાય જ છે. એ તો રાત્રે ક્યારા વાળતા હોય ત્યારે યાદ કરે જ છે કે ભણ્યા હોત તો આ પાવડા ના કૂટવા પડો. પરંતુ તમારી જોડે આ તક છે, એમની તક જતી રહી ભણવાની. હવે કઈ પેલી આપણે ગુજરાતીમાં કહેવત છે ને, પાકા ઘડે કાંઠા ન ચડે. એટલે હવે એમને ભણવા જવું હોય તો કોઈ ના ભણાવે, કારણ કે સમય પતી ગયો. અને એ જ હું પાછો આવું છું, ક્ષણ અને શિક્ષણમાં શું તફાવત છે. આ ક્ષણ તમારી પતી ગઈ એટલા માટે એક વચ્ચે ચોખવટ કરી દઉં કે અહીંયા મારે થોડાક, તમે ગામના લોકો બેઠા છે, મારે ગામથી શબ્દોનો ઉપયોગ કરવો પડશે. નહીં તો હું કાલે આમાં જ્યાં જરૂર છે એવું બોલીએ તો જ મગજમાં ઉતરે. કે બાકી હવે અહીંયા હું અંગ્રેજી બોલો કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગલી સોલેમલી, બરાબર, તો એ મેળ ના આવે. કે જ્યાં જરૂર છે ત્યાં જ આપણે બોલવું પડે. એટલે ગામઠી શૈલીમાં થોડોક હું જઈશ તો તમને વધારે ખ્યાલ આવશે કે ખરેખર હું શું કહેવા માંગુ છું. તો આજે આપણા જે મા બાપ અભણ રહી ગયા છે એમને તો પછતાવો થાય જ છે કે ભાઈ આપણે નથી ભણ્યા, એના આટલા આપણે સજા ભોગવીએ છીએ. આ એક પ્રકારની સજા જ છે. તમે ભાઈ અભણ જે રહી ગયા છે એમના વાલી ભાઈ મા બાપ જ્યારે દુકાને સામાન લેવા જતા હશે અને 12 મહિના પછી હિસાબ કરાવવા જાઓ, તમે ઉધારે લાવો તો ઉધારે લાવો પછી ખબર પડે કે આપણી જોડે કઈ હિસાબ હોય નહીં, અને પછી મોટું બિલ પકડાવી દે કે આટલા રૂપિયા થયા.
હવે તમને તો ખબર જ ના હોય કે આ ગોળ લાયો તો કે નતો લાયો, તેલ લાયું તો કે નતો લાયો, ત્યાં લખેલું હોય ને કોઈ હિસાબ ના હોય. કહેવાનો મારો મતલબ છે કે આ બધા ગેરફાયદા શિક્ષણ નથી લીધું એટલે આવે છે. એટલે જ્યાં ને ત્યાં છેતરવાનું થાય. અમદાવાદની અંદર તમે જો ગયા હોય તો તમને ખાસ એક અનુભવ થાય. તમે ગીતા મંદિર ઉતરો ને, ગીતા મંદિર ના ઉતરો અથવા લાલ દરવાજા આજુબાજુ તમે ઉતરી ગયા હોય અને પછી જો રિક્ષા પકડો કે મારે ગીતા મંદિર અથવા તો પેલી એલડી કોલેજ કે અહીંયા જ્યાં જવું છે, તો હોય હાવ નજીક 1-2 કિલોમીટર જ હોય, બરાબર છે. પણ અહીંથી અસુંદરાળી લઈ જાય, અસુંદરાળથી ફરતા ચેક થાનગઢ થઈને ફરી પાછા નળખંભા લાવે. તમને લાવો કાકા 500 રૂપિયા. હવે કાકાને ક્યાં ખબર કે અહીંયા ક્યાં આવેલું છે, આ ભાઈ એલડી ક્યાં આવી છે કે આ ક્યાં આવ્યું, કારણ કે ખબર ના હોય. એટલે ખબર ના હોય ને એનો ફાયદો બધા ઉઠાવે. સમજા તમે? અને એટલા માટે આ શિક્ષણ છે ખૂબ જ મહત્વનું છે. અત્યારે તો મોબાઈલની અંદર જીપીએસ આવી ગયો. અત્યારના તો યુવાનો તાત્કાલિક મોબાઈલમાં જીપીએસ નાખીને જોઈ લે, કહી દે કે ભાઈ 2 કિલોમીટર જ છે. પણ